એમ આ જગતમાં ભક્તિ કરવી નથી. જો ભક્તિ કરવી હોય તો ભાવથી તમે ભગવાનના ગુણાનું વાત ગાઓ, જરૂર બધાય મથે છે. પાખંડી હોય એ મથે છે અને પાખંડી ન હોય એ પણ મથે છે, પણ ઈશ્વર એને મળે છે કે જે સત્યને રસ્તે ચાલે છે ને એને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. ઈશ્વર એના કામે પણ કરે છે. राम नाम में आलसू भोजन में होशियार, राम नाम में आलसू भोजन में होशियार, तुलसी ऐसा जीव को वारंवार पुकार. मूर्खो कालनी वातों करे माथे काळनी चक्कर. જે કરવાનું છે એ આજ કરવાનું છે, પછી કાલ માટે રાખે ને એ તો ઉધારીઓ ધંધો કહેવાય. કરવાનું છે આપણે ભક્તિ કરવી છે, પણ હજી આપણે હવે આપણે થોડા હજી ગઈઢા થઈ ગયા. ગઢપણમાં ભક્તિ કરાય કેવું, આ પર્યાણ કેવું કહેવાય? શું ગઢપણમાં ભક્તિ થતી? પછી તો નાયુ ગામત્રા કરતી હોઉં. ભક્તિ તો અટાણે થઈ શકે, સત્ય કર્મ થઈ શકે, ભક્તિ થઈ શકે, પણ સમજણ વિનાની શું સાધના? ભલે દડકે દિવસ ને રાત, સિંહની પોતે મધ બેઠો એ મધ આપણને કેમ કરી આવે આજ? એ મધ કોઈ મરજીઓ આપી છે રે કાયદનામાં પિતાનું ધન સાચું રે, પુત્ર ને એની માયલું નથી. કોઈ જૂના ખાતા ખોળો રે, તમે કામરો મફતના મથણામાંથી. ભક્તિ કરવી એ કોઈ મામૂલી ચીજ નથી. ભક્તિનો માર્ગ લઈને તમે કેટલા સમયે તમે એમાં તમારું ધ્યાન પહોંચે, અને એ સંગત જોઈ. સંગત એટલે એવા કોઈ જે રસ્તે ચાલતા એનો સંગ કરવો જોઈએ. સંગત કરી કોઈ સાધની તો આપણને અગમ બતાવે વાત, સંગત કરી ગધાની તો ફરીને મારે લાત. તો ભક્તિ કરવી આપણી ભક્તિ એમ નામ નથી થતી, પણ કોઈ ભક્તિ કરતો એનો આપણે એનો સંગ કરવો જોઈએ, એના સંગમાં રહેવું જોઈએ, ચાલવું જોઈએ. પણ આપણે પરબારા માળા લઈને બેસી જાય ભક્તિ કરવા, રામ 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 કરતા પછી રામ રામ થઈ જાય. રામ ભૂલાઈ જાય ને રામ રામ થઈ જાય. કારણ કે ગુરુ વિનાની ગમ પડતી નથી. ગુરુ કરો તો ભક્તિ પદ સમજાય, ગુરુ કર્યા વગર ભક્તિ પદ સમજાતું નથી. તો આ જગતમાં બધા એમ જાય મેળે મેળે આપણે ભગત બની જાય. પણ ના, ભગત બન્યો છે ભામીની કેરો, ભગત બન્યો છે ભામીની કેરો, જીવ હિંસામાં રાજી, કર્યા કરમ ભોગવા પછિયામાં કોણ પંડિત ને કોણ રાજી. ભક્તિ કરે ભેદ વિનાની, પાખંડ હોય તો તમને મેલી દો, તમારી માયની મનવર્તી ને વાળો. ટોપી ને તિલક ખૂબ બનાવ્યા, લોકમાં લાંબી માળા, બાપુ ને લોકમાં લાંબી માળા, સીતારામ ના જાપ જપે ને એના અંતરમાં રહી ગયા. તમે હોશિયાર માણા અંજોળું કરી દીધું. સમજણ વિનાની શું સાધના? ભલે દણકે દિવસ ને રાત, સિંહની કોટે મધ બેઠો ઈ મધ આપણને કેમ કરી આવે આજ? ઈ મધ કોઈ મરજીઓ આપી છે રે, કાયદના આમાં કામ નથી. પિતાનું ધન સાચું રે, પુત્ર ને એની માયનું નથી. કોઈ જૂના ખાતા ખોળો રે, તમે કામરો મફતના મથનામાંથી. હાલતા હારી કે, ચાલતા હારી કે, ઉઠતા હારી તું કે, સુતા લગન જો સમરી ગયો તો તેની બોલાય છે. જે જ્યાં લગી આત્મો અંગમાં છે ત્યાં લગી તું હરી હરી કે. હરિભજનમાં હેત જ રાખો, સ્મરણ કરો તો સારું.
વેળા વેળાની છાઈ તારું વળી જાય છે વાળું રે મુજકો માની રહ્યો મારું મારું અને આમાં કાંઈ નથી દુઃખ ને તો કોઈ દેખે નહીં અને સુખ લાગે બહુ સારું દુઃખ કોઈને સારું લાગે સુખ જોઈએ પણ સુખ તો કમાઈ કરી હોય તો મળે નકર સુખ ન મળે चलता देवल पूंजी क्या बैठे का काम इतना दिसे आत्मा इतना सारी साहेब तुझ में यूं बसे यूं दिल्ली में ज्ञान की कहानी फेर ले पछे देख ले उसी का खेल આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહ નું મરમ શેર લોટ ને કારણે કોટી પૈસા કરમ તેરા ઘટમાં પ્રભુ બિરાજે જોતું અંતરપટ ખોલી આ હૃદયમાં વસ્તુ છે અણમોલી વસ્તુ અણમોલી એટલે જેનું મૂળ ન આંકી શકાય એવી વસ્તુ તમારામાં છે પણ શું પ્રભુનું નામ પ્રભુનું નામ લેતા છીએ અઠે અઠે અનુમાને પણ સમજણ વિનાની સાધના છે ને ઘર ન પડે ઘર ન બેસે સમજણ વિના કોઈ રામ રામ કરે ભજન કરે માળા ફેરવે પણ એથી કરીને કાંઈ વળતર થતી નથી પણ તમે કોઈ પાસેથી લક્ષ્ય લઈ અને એ રસ્તો બતાવી એ પ્રમાણે તમે ચાલો જેમ નરસિંહ મહેતા કાયમ દામો પણ નાવા જાય ને પ્રભુનું ભજન કરે હવે એને સંગે કોક હાલે તો એનું કામ ન થાય કેમ કે ઈશ્વરનો બંધો છે એમાં નરસિંહ મહેતા ભક્તિ લઈને હોઈ ગયા એટલે હવે પછી ભક્તિ નથી એમ ન માનતા જગતમાં બધું જ છે જેમ સોનું રૂપું છે એમ ભક્તિ પદે છે સમજાય એમ નથી ભક્તિ ભેદમાં છે એટલે કીધું ભેદ જાણ્યો એ ભગત કહેવાનો નહીં તો જ્ઞાતિ હતો લુવાણો પણ જેની દેખાય છે આ નામમાં એનો નહીં ફરકે બીજો કાંઈ આમાં બોલે બીજો નથી પ્રભુ છે પોતે અજ્ઞાની ઈ જ આંબળો પછી હલકો છે ને સાસુ નામ છે સાહેબ નું લુવાણો પણ દિશા મટી ગઈ જીવની દઈ દાસ કહેવાનો પણ જેની દેખાય છે આ નામમાં એનો નહીં ફરકે બાકી ઈ ઘર દેખ્યું તો ભટકમાં ભાઈ પછી જો માય નામથી ભૂલ્યો તો કરવું નથી બીજું આ જીવકો કે વારંવાર कबीर की झोपड़ी गल कच्चे के पास करेगा तो भरेगा कबीर कबीर तू तेरा मन पर बोझ ले आप ही ले उपदेश जो पाते ने वंश करूं तो भक्ति આપણે ભક્તિને માર્ગે ચાલી એટલે પછી એને ક્યાં તો સંગત કરીએ કોઈ સાધની તો આપણને અગમ બતાવે વાત અગમ બતાવે વાત સંગત કરીએ ગંધાની તો ખરીદ મારે ભક્તિ ભાવ વિના કરી ના વે ગુરુ કર્યા પણ ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે ભક્તિ વિનાના ફળ ભાવ્યા એવા રસ નારી જગતમાં અનેક પ્રકારના મનુષ્યો છે કોઈને ભગવાનનું નામ સારું હોય યાદ હોય એ બોલતો હોય ક્યાંય પણ કોણ ઉતરાવે આવી રીતે તો રામ નામ બે નામ કહીને સમજાવે કોણ આંગળી કોણ દીધું પણ ભક્તિ કરવી એ કોઈ રસ્તે ચાલવું વિચારે એ જ એટલે આત્મા આપણામાં આ દેહમાં જેને આપણે જીવ કરીએ છીએ ને મન છે આત્મા છે તો આપણે સહી
આત્મા છે તો આપણે વાતો કરી છે, બોલી છે, ચાલ્યું છે, પણ બધા આત્માના અધિકારી બની શકતા નથી. શિવ દિશામાં રહી તો જીવ की शक्ति है ज्ञान, शिव की शक्ति से माया, ये दोनों की जीत अखंड अद्वैत लगाया. तो के राम नाम को काम नहीं, राम नाम को काम नहीं, गुरु करे अरे हाँ कृष्ण कृष्ण करता 84 आवेती कहो जी क्या नाम करे. ભલા ભવન વિહરે લગણા ના આવે સંગ, તાળી ઊને કમાણસ એને સૂજો ન ચડે. તાળી ઊનો એને